મહત્વના સમાચાર જોઈએ તો સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી. જી હા, અમદાવાદ જગતપુર વિસ્તારમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ભવ્ય યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગોદરેજ ગાર્ડન સિટી ખાતે યોજાયેલી આ શિબિરમાં 270 જેટલા યોગ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગ કોચ શાંતિ લોહાણા કે જેઓ ટીસા ઠક્કરના હુલામણા નામથી જાણીતા તેઓ દ્વારા યોગને જીવનશૈલી તરીકે અપનાવવાની પ્રેરણા આપવામાં આવી હતી. યોગના શારીરિક અને માનસિક ફાયદા, યોગ આહાર પદ્ધતિ, મેદસ્વીતા નિયંત્રણ, દૈનિક જીવનમાં યોગનો સમાવેશ અને રોગ નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિબિરમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ઝોનના કોઓર્ડિનેટર કૃષ્ણા મેમ અને ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર દરજી મેમ હાજર રહ્યા હતા. તો સાથે સાથે જગતપુરના યોગ ટીમે પણ આયોજનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે આવી યોગ શિબિરોથી સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધે છે અને નિયમિત યોગ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ પણ શક્ય બને છે. આ સમગ્ર કાર્યક્રમ સકારાત્મક ઉર્જા અને ઉત્સાહ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.